હલો અંદર તો જાય હું છે હું ને જોઈ છે એટલે આ રીતનો મેળો કહેવાય છે બારડામાં. હવે જોઈ છે મેળા આવશે તો ડોન ચૂક નાખતો ન કરે. ગીજુભાઈ જો ગીજુભાઈ શું કરો જમવા બેઠા? હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મોજમાં જશો તો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. તો જવાનું છે આજે આપણે બારડા જાઉં, પછી ત્યાંથી આકાશી મેલડીમાં જાઉં. જોકે થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે ક્યાં જાઉં. એ હવે વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. નરસો જોશે ઘરે માવા લેવા, ને માવા લઈને આવ્યા પછી નીકળીએ. ગાડી તૈયાર થઈ ગઈ, અહીંયા સુધી પૂજ્યા તો મેં તો હું વ્લોગ ચાલુ કરી દઉં. તો એ જો ભાઈ ગા માવા લેવા કે તું વ્લોગ ચાલુ કરશે કે હું માવા લઈને આવું. માવા લઈને આવ્યા પછી નીકળીએ. હાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, અને આ વ્લોગમાં ભાઈ મજા આવશે. ઠેઠ સુધી બન્યા રહેજો. તો નરસો આવી ગયો હે. હાલો હવે નીકળીએ. ક્યાં જવાનું છે? બારડા જાવું, પછી આકાશી મેલડીમાં જાવું. હા, રસ્તામાં જે ડેસ્ટિની આવશે ત્યાં ફરી છે. હાલો તો હવે ભાગી. તો ફેમિલી પેટ્રોલ પંપે પૂગી ગયા, પેટ્રોલ પુરાઈ દો. પેટ્રોલ નખાઈ ગયું, હવે સીધા જઈ બારડા. ફેમિલી પૂગી ગયા આપણે બારડા. જો સારી બાજુ માણસો છે. હલો અંદર તો જાય હું છે હું ને જોઈ છે. ફેમિલી ટ્રાફિક બહુ છે ને અંદર આવ્યા હતા, હવે જાય બહાર બધા નથી આવતી ભાઈ. તો હવે પહેલા જેવું કઈ જામતું નથી. જો શું કામ છે કંટાળો ખડાઈ દીધો. હાલો બહાર નીકળીએ. ફેમિલી વી આવ્યા આપણે મેળાની બહાર. અંદર ભાઈ દેખાડો કરે, કાંઈ મજા ન આવી બહુ. એટલે હવે જાય છે આમને રોડે. અહીંયા બધા મેળો કઈ રીતનો હોય કે ભાઈ અહીંયા બધા દર્શન કરવા આવે. મંદિર છે ને ગુરુજી મહારાજના બધા એના બધા મંદિર છે, એટલે બધા એ બાને બધા ભેગા થાય. મેળો એને મેળો કે, અને રમકડા ને એવું બધું, નાના છોકરાનું રમકડા ને એવું બધું વ્યવસ્થા હોય છે. અને બાકી પબ્લિક હોય છે, બાકી એમ રાઇડ્સો ને એવું બધું હોય એમાં એલું અહીંયા નથી હોતું. એટલે આ રીતનો મેળો કહેવાય છે બારડામાં. અને આ ગુરુ પૂનમના દિવસે ભરાય છે. હવે ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો. જો વાદળા થઈ ગયા ઘમઘોર. એટલે હવે જઈ ધીમે ધીમે આમ આગળ હજી ઘણું છે. બધા પ્રસાદીનું ને એવું બધું આશ્રમ હોય ત્યાં પ્રસાદીનું એવું બધું ચાલુ જ હોય. તો આપણે પ્રસાદી નથી લેવાની, પણ એ બાને આટો મારી આગળ અને તમને દેખાડી. હાલો આપણે નીકળી જશે બારડાથી. હવે જાવી છે સીધા આકાશી મેરડીમાં. હવે સીધા આકાશી મેરડીમાં મળીશું.
પછી મેલડીમાં હવે ત્યાં જઈને તમને દર્શન કરાવી શું છે હું અંદર લગભગ તો બનાવે છે વારા ઘડીએ રંગોળી ને એવું હવે કેવી રંગોળી છે એ તમને આજના બ્લોગમાં બતાવું. ચાલો તો અંદર જઈએ. ફેમિલી દર્શન કરી આવ્યા છે અને આરતી પણ થઈ ગઈ છે. હવે અહીંયા બેઠા છીએ તો ફોટો છે, ફોટો મળી ગયો છે, એક આ ઈશાન મળી ગયો છે, એક રોહિત મળી ગયો છે, નરસો તમારી હારે જ હતો. એટલે હવે અહીંયા બેઠા છીએ હવાઈને પછી આપણે પ્રસાદી લઈને પછી જઈ ઘર બાજુ. ફેમિલી એક અહીંયા ડ્રોન ઉપર ઉડતું હતું ને તમે શૂટ લેવા મોકલ્યા નરસ્યાને એને શું કે ખબર શું કીધું એ ભાઈ એમ કીધું કે અત્યારે ત્યાંને મેમરી કાર્ડ આવે ને હા એ ડ્રોનમાં નાખેલું છે. હા. મેં કીધું તમારે હું આને યુટ્યુબમાં મૂકવાનું છે તો હા. યુટ્યુબમાં નથી મૂકવાનું, ઇન્સ્ટાગ્રામ રીલ હોય. હા તમે વ્લોગર છે અમને આપણને 2-3 કટકા હા કે લેપટોપ આયરન નથી કે લેપટોપમાંથી કે લેવા પડે અને લેપટોપ એ કે ક્યારે પડ્યું છે અને તમારે જોતા હોય તો હું આમ નામ ન આપું તો કે અમે રાજ્ય માવો એટલે માવોમાં નથી ખાવો એટલે કે ટ્રસ્ટી છે ને એને પૂછી દો એ કહે તો હું આપું મારે કઈ વાંધો તો ટ્રસ્ટી અમને ઓળખે હાલો આગળ પૂછીએ. કાનભાઈ ને ઓળખે તો કપડાની દુકાન કોની હતી? વિપુલ. હા જો એ ભાઈ હાલ વિપુલ ને ઓળખો હાલ. કે જો અત્યારે અહીંયા ઊભા છે એને ફોન કરી દો એટલે બધું મેળ આવી જાય. હા તો વિપુલભાઈ આપણે માછાઈભાઈ થાય છે. હવે માછાઈભાઈને મળીએ આપણે શું છે શું નહીં આપણે પાકું કરીએ પછી ડ્રોન શૂટ મળતું હોય તો નાખશું આમાં, નતર કાંઈ જોકે અત્યારે લગભગ મેં આગના રોહિતને એ જ વાત કરતો હતો કે એની પાસે ટ્રાન્સફર કરવા માટે કાંઈ હશે નહીં. એમ ના તો નહીં પાડે પણ ટ્રાન્સફર કરવા માટે કાંઈ હશે નહીં. એને ઓફિસે જવું પડે કદાચ એવી રીતે કદાચ ભેગું થાય. હવે જોઈ છે મેળ આવશે તો ડ્રોન શૂટ નાખશું ન કરે આમને આપણે હાથો સહેજ હાથ તો સહેજ આપણે પકડી જવા દો. ફેમિલી ક્યારના બેઠા હતા ઓલા પણ હવે જમવા જાય છે, પ્રસાદી લઈ લઈ કારણ કે વરસાદ ભાઈ આમ જો હાલતા ને ચાલતા આવે ને જાય છે એટલે પડાવે છે ખોટા. એટલે વહેલા પ્રસાદી લઈને પછી ઘર બાજુ વ્યા જઈએ. અત્યારે ઝરમર સાટા ચાલુ છે તો બધા નક્કી કર્યું કે ભાઈ હવે પ્રસાદી લઈ લઈને પછી વ્યા જઈએ. તો પ્રસાદી ઓલા પણ છે, પ્રસાદીનું અમે અહીંયા બધા લાઈનમાં ઊભા પ્રસાદી ત્યાંથી લઈ લઈ અને પછી ઘર બાજુ જઈ અને કાંઈ ભાઈ દર્શન ન કરાવી ગયો કારણ કે ટ્રાફિક બહુ હતું એટલે કાંઈ ભેગું થાય એવું નહોતું. ખોટા પછી કે એવું ન કરાય કારણ કે ભાઈ બધાને પગે લાગવાનું હોય, દર્શન કરવાના હોય એટલે આપણે પછી ખોટો ફોન બારો કાઢ્યો જ નથી એટલે દર્શન ન કરાવી ગયો. આગલા વિડીયોમાં જોઈ લેજો, એમાં આપણે મંદિરને બધું છે. ચાલો હવે જમી લઈએ પહેલાં. તો ફેમિલી જમવા આવી આવ્યા છે. શેરો છે, દાળ છે, શાક છે, રોટલી છે અને ભાત લેવા જવાનું છે. ભરતભાઈની તો અમારી પેલા સોયત્રા કાઢ નાખે. ગીજુભાઈ તો ગીજુભાઈ શું કરો જમવા બેઠા? ચાલો ભાઈ હવે જમી લઈએ પેલા. તો ફેમિલી જમી લીધું છે અને જમીન ગઈ છે હવે ઘરે કારણ કે વરસાદ આવે બધો એટલે ભાઈ પહેલા જમી લીધું છે. હવે જાય છે ઘર બાજુ. ચાલો બ્લોકમાં કન્ટિન્યુ બનાવી દીધો હવે ઘરે પૂજા. તો ફેમિલી પૂગી ગયા આપણા ઘરે આવતા હતા રસ્તામાં વરસાદ આવ્યો તો પલાળી દીધા. જો હવે ઘડીક નાહું ધાબા માથે જઈ ઘડીક પછી નાહું નાહીને પછી વિડીયો એડિટિંગ કરશું. કેવો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર કરી દેજો. ચાલો મળીશું હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી, ગુડ નાઇટ.